શિક્ષણના ત્રણ સ્તંભ હોય છે, જેમાં વિદ્યાર્થી, વાલી અને શિક્ષક આ ત્રણેય સ્તંભ મજબૂત હોય તો વિદ્યાર્થી જરૂર A1 ગ્રેડ હાંસલ કરે છે. શિક્ષકોનું ટીમ વર્ક, વાલીઓની મહેનત સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવું, કારણ કે તે ભણવાના સમયની બાદ કરતા ઘરે રહે છે, ત્યારે વાલીઓ તેને સતત પ્રોત્સાહિત કરી દિવસ રાતના ઉજાગરા બાદ જ્યારે A1 ગ્રેડ આવે ત્યારે સમગ્ર શિક્ષક વાલી બંને હર્ષની લાગણી અનુભવે છે. આવા વિચાર ધરાવતા ભુજના નામાંકિત શિક્ષણ સંસ્થાના આલ્ફા પ્લસ સ્ટડીના સંચાલક મામદ સર અને તેમની ટીમમાં જોવા મળે છે. આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં આ વર્ષે ખાસ કોમર્સ અને આર્ટ્સના ઇંગ્લિશના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. આ વર્ગમાં 28 બાળકો ભણતા હતા. એમાંથી બધા પાસ થયા અને 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈ શાળા સાથે સ્ટડી સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતની વાત કરીએ તો ધોરણ 12નું રિઝલ્ટ 93.77% આવ્યું છે, જ્યારે કચ્છમાં ગુજરાતથી પણ આગળ 95.5% રિઝલ્ટ આવ્યું છે. એમાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ સેન્ટરમાં ભણતા 12 ધોરણના સામાન્ય પ્રવાહમાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ અંગે વિગત આપતા મોહમ્મદ મોરાણીએ જણાવ્યું હતું કે અમારી સ્ટડી સેન્ટરનું 100% રિઝલ્ટ આવ્યું છે તેનો રાજીપો છે. અહીં ભણાવતા તમામ ફેકલ્ટીના શિક્ષકે દિવસ રાત પરિવારને જોયા વગર વિદ્યાર્થીઓને ડાઉટ્સને સોલ્વ કરી આપ્યા છે. તેમાં તેમનો સિંહ ફાળો છે. સાથે વાલીઓ પણ આ સિદ્ધિમાં સહભાગી રહ્યા છે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો જેટલી વાલીઓની પણ એટલી જ મહેનત છે, માટે તમામ લોકો સાથે મળીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાથી ધાર્યું પરિણામ લાવી શકે છે. ગયા વર્ષે 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લઈ આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે 18 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. આમાં આલ્ફા પ્લસ સ્ટડીની વિદ્યાર્થીઓ પ્રત્યેની મહેનત બતાવે છે. બીજું, અમારા ક્લાસને એક સિસ્ટમ છે કે ટેસ્ટ લઈ તેના 2-3 દિવસમાં પરિણામ આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે. બોર્ડની પરીક્ષા લેવાય છે તેવી જ રીતે સ્ટડી સેન્ટર દ્વારા પ્રી એક્ઝામ લઈ વિદ્યાર્થીઓમાં રહેલા ભયને દૂર કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે બોર્ડથી પરીક્ષાના ગભરામણથી દૂર રહે, નિરાતે પરીક્ષા આપી શકે. બીજું, અમારી ટીમને વિશ્વાસ છે કે જે વિદ્યાર્થી ધોરણ 10માં 65% લઈને આવે છે તે ધોરણ 12માં 93% લઈ આવે છે. આ અમારી ટીમ વર્કનું પરિણામ છે. વધુમાં જણાવ્યું હતું કે ધોરણ 10 રિઝલ્ટ આવવાનું બાકી છે. ગયા વર્ષે 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા હતા. ચાલુ વર્ષે આશા છે કે એનાથી વધુ વિદ્યાર્થીઓ આવશે. ટીમ દ્વારા લેવાયેલી પ્રી બોર્ડ એક્ઝામમાં 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો. નાની નાની યુનિટ ટેસ્ટ લેવાથી વિદ્યાર્થીઓને તમામ વિષયો મોઢે થઈ જાય છે. જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે હસતા મોઢે પરીક્ષા આપી પરીક્ષાનો ભય રહેતો નથી. વિદ્યાર્થીઓને મિત્ર બનાવી વડીલની જેમ માવજત કરી ભણાવવાથી સેન્ટરની સાથે વાલીઓના નામ રોશન કરે છે. હું આલ્ફા પ્લસમાં 11માંથી અભ્યાસ કરું છું અને આ વર્ષે મેં 12મા બોર્ડની પરીક્ષા આપી છે. આ પરીક્ષામાં મને 93% આવ્યા છે, જેના માટે હું આખી આલ્ફા ટીમ અને મારા માતા પિતા તેમજ મારી શાળાનો આભાર માનું છું. હું ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. હમણાં આજે પરિણામ આવ્યું છે, તેમાં આજે મેં A1 ગ્રેડ સાથે 92.14% હાંસિલ કર્યા છે. તે વતી હું મારી શાળા, આલ્ફા પ્લસ ટીમ તથા મારા વાલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. 12માનું પરિણામ જ્યારે જાહેર થયું ત્યારે મેં જોયું કે મને 93.71% આવ્યા છે, જેના બદલ હું ખૂબ ખૂબ આલ્ફા પ્લસ ટીમનો, મારા વાલીનો તથા મારી શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ એટલી મહેનત કરી. આલ્ફા પ્લસની પૂરી ટીમ સવારના પોતાની નીંદર બગાડીને અમારા માટે જે મહેનત કરી, રાત દિવસ ચેક કરીને જે ક્વિઝ તૈયાર કરી, જે બધી વર્કશીટ તૈયાર કરી, જે એક્ઝામ્સ લીધી રજામાં, એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને 2 વિષયમાં 100માંથી 100 છે, એક વિષય OC અને એક વિષય SP. એના બદલ હું મારી ખૂબ આલ્ફા પ્લસ ટીમ, મારી શાળા અને મારા વાલીનો આભાર માનું છું. મને આ બોર્ડમાં 12મા ધોરણમાં 94.71% આવ્યા છે અને તે બદલ હું પહેલે મારા માતા પિતાનો ખૂબ જ આભાર માનું છું. અને તેમજ આલ્ફા પ્લસની આખી ટીમ જે અમારી પાસે રાત દિવસ મહેનત કરતી અને અમારે જે બધી ટેસ્ટ ને એક્ઝામ લેતા અને એના પાછળ અમને ખૂબ જ લાભ થયો છે. અને આખી આલ્ફા પ્લસ ટીમ અને આદરણીય મોરાણી સરનો ખૂબ જ આભાર માનું છું. અને આપણે ગમે ત્યારે એ લોકોને કાંઈક પણ પૂછીએ તો એ લોકો આપણી પાછળ પૂરે 100% આપવા તૈયાર જ હતા. અને આપણે ગમે ત્યારે એ લોકોને કોલ કરીને પૂછીએ રાતના 12 વાગે તો પણ એ લોકો આપણે જવાબ દેતા અને આપણે બધું શીખવાડવા તૈયાર હતા. એ માટે હું ખૂબ જ આભાર માનું છું આખી આલ્ફા પ્લસ ટીમનો. થેન્ક યુ. મને 12માં A1 આવ્યો છે અને મને 92.14% આવ્યા છે. એકચ્યુઅલી મને 10thમાં નહોતા આવ્યા. 10thમાં હું ચૂકી ગઈ હતી પૂરેપૂરા 7 માર્ક્સથી, પણ હું ડિમોટિવેટ થઈ ગઈ હતી એ સમયે. પછી મારામાં થોડી હિંમત આવી અને પછી મેં 12મામાં બીજી વાર પ્રયાસ કર્યો અને મને A1 આવી ગયો છે. મેં મારા ઘરે એક ટાર્ગેટ બનાવ્યો હતો કે 12મામાં મને A1 લેવો છે, મને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ સ્કોર કરવા છે એ બધું મેં ટાર્ગેટ દિવાલ ઉપર લખેલો હતો. એટલે મારા ઘરવાળાએ એવું કીધું કે આવું બધું શું કરવું એમ.
કોઈને ન ગમ્યું પણ મને ગમ્યું અને છેલ્લે હું મારા પરિણામ જોવો જ છો એટલી સફળ ગઈ છું અને હું આખી આલ્ફા પ્લસ ટીમનો આભાર માનું છું. થેન્ક યુ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે. ગુજરાતનું જો રિઝલ્ટની વાત કરીએ તો 93.07% છે, જ્યારે કચ્છનું રિઝલ્ટ એનાથી ઊંચું એટલે કે 95.05% છે. અને આલ્ફા પ્લસમાં આ વખતે ખરેખર અમને સિદ્ધિ મળી છે, પહેલી વખત કે 100% રિઝલ્ટ આવ્યું છે. અમારા પાસે 12 કોમર્સના 2 વર્ગો હતા, 12 આર્ટ્સનો 1 વર્ગ અને 12 ઇંગ્લિશ મીડિયમનો આ વખતે પ્રથમ વખત પહેલો 1 વર્ગ હતો. અને અમને ખરેખર ખૂબ જ ખુશીની વાત છે કે 12 ઇંગ્લિશ મીડિયમમાં 28 બાળકો હતા અને 28 પાસ થઈ ગયા, જે અમને ખરેખર ખૂબ જ અમને સિદ્ધિ મળી કહેવાશે, કારણ કે પહેલા જ વર્ષે અમે 12 ઇંગ્લિશ મીડિયમમાં સફળ થયા અને એમાં 4 વિદ્યાર્થીઓ તો A2 ગ્રેડ પણ લઈ આવ્યા. હવે આપણે વાત કરીએ તો 12 કોમર્સ સામાન્ય પ્રવાહ જે અમારી પાસે કોમર્સ ને આર્ટ્સ ચાલે છે, એમાં ગયા વર્ષે 11 વિદ્યાર્થીઓ A1 આવ્યા હતા. આ વખતે અમારી એ સિદ્ધિ થોડી વધી ગઈ અને 18 વિદ્યાર્થીઓ A1 આવ્યા, જેથી અમે આલ્ફા પ્લસના બધા આલ્ફા પ્લસની ટીમ ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. BAPS સ્વામિનારાયણ મંદિર અંજારમાં અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. સાંસદ વિનોદ ચાવડા, અંજારના ધારાસભ્ય વિક્રમભાઈ છાંગા સહિતના મહાનુભાવો દ્વારા શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન, શાંતિપાઠ, કંકણ બંધન, સ્વસ્તિ વાચન અને શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સૌ પ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજનો રથ સંતો તેમજ મહાનુભાવોએ હંકાર્યો હતો. માધવરાયજી મંદિર અંજારથી 12 મીટર રોડ થઈને જડેશ્વર મંદિર વર્ધમાનગરમાં વિરામ પામી હતી, જ્યારે ઠાકોરજીની આરતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. પોલીસ કર્મચારીઓએ ઠાકોરજીનું પૂજન કરી પુષ્પ પધરાવી ઠાકોરજીનો રથ હંકાર્યો હતો. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ અગ્રણીઓ દ્વારા શરબત, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાલિકા યુવતી અને મહિલા મંડળના 45 કાર્યકરો દ્વારા નાસિક ઢોલની રજૂઆત કરવામાં આવી હતી. અંજાર બાલ બાલિકાઓ દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે સંગીત યજ્ઞ, સંતો તેમજ યુવકો દ્વારા કીર્તન આરાધના યોજાઈ હતી, જેમાં કચ્છભરમાંથી અગ્રણીઓ, સમાજ સેવકો હાજર રહ્યા હતા. રાપર પાલિકા ચૂંટણીમાં સત્તા પક્ષ દ્વારા શહેરમાં ફરીને વચન આપવામાં આવ્યું હતું કે શહેરમાં કોઈ સમસ્યા રહેશે નહીં, પરંતુ સત્તા મળતા જ વચન પાડવામાં નિષ્ફળ રહ્યું છે. વોર્ડ નંબર 1 તેમજ 3માં ઉભરાતી ગટરો અને બ્લોક પાડેલા નાણાંની તાત્કાલિક અસરથી રિપેરિંગની કામગીરી કરવા રાપર નગરપાલિકાના પ્રમુખ સમક્ષ રજૂઆત કરાઈ હતી. રાપર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1ના આથમણા નાકા પાસે મુછડિયા વાસ પાસે શાંતિધામની બાજુમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ઉભરાય છે, જેથી આખા વિસ્તારમાં ગંદા પાણી વહી રહ્યા છે, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડી છે. વોર્ડ નંબર 3ના ઓકરા વિસ્તારથી સાવરલા પાર્ક સુધી બનાવેલ નાળું પણ કચરાઓથી ચોકઅપ થઈ ગયેલું છે, જેના કારણે ઓકડા વિસ્તારથી ગેલીવાડી તરફ જતી શેરીમાં ગંદા પાણી ભરાઈ જતા રહેવાસીઓને મુશ્કેલીઓ પડી રહી છે. ઉભરાતી ગટરોના લીધે ગંદકી ફેલાતી હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી લોકો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરી છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી વોર્ડ નંબર 1 અને 3માં આવેલ ગટર લાઇન અને નાળાની સફાઈ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં ગટર લાઇનના કામ અને સાફ સફાઈની કામગીરી જોઈ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવે તે પહેલા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું. આગામી દિવસોમાં પ્રી-મોન્સૂન કામગીરી તેમજ જે વિસ્તારમાં ગટર લાઇન બ્લોક હશે અથવા તૂટી ગઈ છે તેને તાત્કાલિક બદલવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું ઉમેર્યું હતું. નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન કચ્છ બ્રાન્ચ દ્વારા સ્વાસ્થ્ય મિત્ર ડાયાબિટીસ કેરના સહયોગથી રવિવારે હોટલ મંગલમ ભુજ ખાતે ડાયાબિટીસ મેનેજમેન્ટ વિષય પર 1 દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. સ્વાસ્થ્ય મિત્ર અમદાવાદની ટીમના ડોક્ટર યશ પટેલ, ડોક્ટર સુશીલ પટેલ, ડોક્ટર કુશ પટેલ, ડોક્ટર હિમાંશુ પ્રજાપતિ અને રીતિબેન પટેલે વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ઇન્ટિગ્રેટેડ પદ્ધતિના તબીબોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભગવાન ધન્વંતરી વંદના સાથે થઈ હતી. કચ્છ એનઆઈએમએ પ્રમુખ ડોક્ટર રામ ગઢવીએ સૌનું સ્વાગત કરી સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન વન નેશન વન ઇલેક્શનને સાકાર કરવા માટેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની એક ડાયાબિટીસ મેનેજમેન્ટ ઉપર અમદાવાદનું એક જાણીતું ગ્રુપ છે સ્વાસ્થ્ય કેર.
એના દ્વારા ડાયાબિટીસ મેનેજમેન્ટના એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. નિમાના સથવારથી જ્યારે નિમાના 75 વર્ષ થયા છે ત્યારે વન નેશન વન હેલ્થ અને અમે ડાયાબિટીસના નિષ્ણાંત રહ્યા. સો દુનિયાભર અને દેશભર સમગ્ર રીતના નિમાના સહકારથી આપણે એક ડાયાબિટીસની સારવાર બધા માટે શક્ય થઈ શકે એના હેતુસર આ સ્વાસ્થ્ય મિત્રનો પ્રોજેક્ટ ઇનિશિએટ અને અત્યારે સક્સેસફુલ કરી રહ્યા છીએ. જે પ્રજાભિમુખ અમે માત્ર સાયન્ટિફિક પ્રોગ્રામ માટે પ્રેરિત નથી, પણ લોકોની જીવનશૈલીની સ્વસ્થવૃત્તની આગળ કેવી રીતે આગળ વધવું, નાના ટિપ્સથી આપણે જીવનની આખી કાયાકલ્પ આપણે બનાવી શકીએ છીએ, કેવી રીતે આગળ વધવું, કેવી રીતે જીવન આપણે જીવવું, આ બધી પ્રક્રિયા સાયન્સમાં તો છે, પણ પ્રેક્ટિકલ એપ્રોચથી આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ એનું પણ અમે વર્કશોપ કરીએ છીએ. અને ભવિષ્યની અંદર મેં તમને વાત કરી જુલાઈની અંદર કેન્સર અને વ્યસન મુક્તિ માટે કેવી રીતે આપણે ત્યાં એની અંદર અવેરનેસ લોકોમાં લાવી શકીએ એનું અભિયાન પણ અમે કરીએ છીએ. અને મેં પહેલાં બી વાત કોરોનાની અંદર સારા એવા જગ્યાએ આખા ભારતભરની અંદર જીવનશૈલી અને બીજો એક અમે શ્રેષ્ઠ લિમ્કા બુકમાં પણ કોરોના દરમિયાન અમે એક વર્કશોપ રાખ્યો હતો. આખા ભારતની અંદર 12,002 કલાક માટે અમે વર્કશોપ ઝૂમ ઉપર કરીને લિમ્કા બુકમાં પણ અમે નામ અંકિત કરેલું છે. નિમા એક એવી સંસ્થા છે, એવું યુનિટ છે કે પબ્લિક અવેરનેસની સાથે સાથે ડૉક્ટરના કાર્યક્રમો, પ્રજાભિમુખ કાર્યક્રમો, દાખલા તરીકે બ્લડ ડોનેશનની અંદર રાષ્ટ્રીય સ્તરે અમે એક અભિયાન કરેલું હતું અને 90,000 બોટલ એક દિવસમાં અમારે એકત્રિત કરવાના કાર્યક્રમની અંદર 97,000 બોટલો બ્લડની અમે એકત્રિત કરી અને રેડ ક્રોસને આપ્યા. પછી અમને નિમાએ રાષ્ટ્રીય સ્તરે અને ઇન્ટરનેશનલ લેવલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ અંકિત અમે કરેલું છે. એનો અમને ખરેખર ખૂબ જ ગર્વ છે. આવનારા દિવસમાં પ્રજાભિમુખ એક અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.